આ લગભગ 2 કિલોથી ઉપરનું ફળ છે, 2.5 કિલો જેટલું ફળ છે. આ તમે જુઓ ચારે બાજુ આની આખી રચના અલગ છે, આનો આકાર પણ અલગ છે. હવે એવી જ રીતે તમે જુઓ ને તો આ 2.5 કિલો એટલે આમાં મતલબ આ મહેનત કેટલી તમારી, કેટલા વર્ષ જૂની અને આ કઈ રીતનો ઇતિહાસ? હવે મેં 25-30 વર્ષ જેવું મારે થયું છે આ મહેનત કરું છે ને. ક્યાંય બીજી જગ્યાએ ખરા આવા આમ કે આજુબાજુમાં કે અનોખો આંબો કઈ રીતનો આખો? નહીં, આવી કોઈ મહેનત નથી કરતું. મેં આવી મહેનત કરી અને એક આખો આંબો ઉજેર્યો છે, એટલે એમાં આવી મહેનત કોઈ કરતું નથી. ઉનાળાની સિઝન છે અને ઉનાળાની સિઝનમાં કેરીઓ ખાસ ખાવાની જે મજા હોય તે અલગ હોય છે, અને કેરીઓના આંબા તમે અલગ અલગ પ્રકારના જોતા હોય છો. જે વિસ્તાર હોય છે ને ખાસ કરીને ગીર વિસ્તાર છે, ગીરમાં કેસર કેરીનું ખૂબ મહત્વ છે. ત્યારે આંબાઓ તમે જોયા છે ઘણા બધા, પણ એક એવો આંબો કે જે આખો અનોખો આંબો કે જેની અંદર 14 પ્રકારની કેરીઓ આવે છે. માની લો કે 14 પ્રકારની કેરીઓ તો છે જ, પણ એમાં વજનમાં પણ અલગ અલગ છે. અને એક અનોખો આંબો છે કે ધારીના દીતલા ગામે જે આ આંબો તમે જોવો તો ઉકાભાઈ દાદા ભટ્ટી છે, ઉકા દાદા એના ઘરે એક આંબો છે, તેમાં 100 ગ્રામથી માંડીને 200 ગ્રામથી વધીને 2.5 કિલો સુધીની કેરીઓ છે તે આંબા ઉપર છે. એટલે કે એક અનોખો એવો આંબો છે કે જેમની અંદર અલગ અલગ પ્રકારની 14 કેરીઓ છે તે જોવા મળે છે. મારી સાથે જે ઉકા દાદા છે એમને પૂછીશું આપણે. દાદા, તમારું નામ શું અને આખું કેરીની વાત કરો ને કઈ રીતની છે? હવે મારું નામ ઉકાભાઈ ભટ્ટી, ગામ દીટલા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. હવે મેં મારે ઘરની આંગણે એક આંબો ઉજેર્યો. પહેલાં દેશી આંબો ઉજેર્યો, પછી દેશી આંબામાંથી ઉપર નૂતન કલમું સડાવતો ગયો, એક કરી. અને લગભગ મેં 14 જાતેમાં સડાવી છે, અને હાલમાં 14 જાતેમાં આવેલી છે. અને 100 ગ્રામથી લઈને 2-2.5 કિલો લગીની કેરી થાય છે. આમાં કેટલી અંદાજે વેરાયટીઓ કઈ કઈ છે, મતલબ એની અલગ અલગ નામ? હા, એમાં નાળિયેરો છે, પછી ગુલાબીઓ છે, પછી સિંદોરીઓ છે, વરિયાળીઓ છે, આહાડો છે, શ્રાવણીઓ છે. આવી જે જૂની જાતું હતી એ બધી મેં જાતું, એમાં ખોડી છે, દૂધપેળો છે, નૂરજહાં છે, આવી બધી જે જાતું છે જૂની એ બધી મેં જાતું સડાવી. એનો બધાનો સ્વાદે આવ જુદો જુદો, કરરે જુદો જુદો. અને બધી કેરી કોઈ વહેલી પાકે છે, કોઈ મોડી પાકે છે. આવી બધી કેરી થાય છે હાલમાં. દાદા, આમાં મતલબ આ મહેનત કેટલી તમારી, કેટલા વર્ષ જૂની અને આ કઈ રીતનો ઇતિહાસ? હવે મેં 25-30 વર્ષ જેવું મારે થયું છે આ મહેનત કરું છે ને. બહારથી ડોકું લાવીને નૂતન કલમ ઉપર બનાવું છું, અને એ કલમ 2-3 વર્ષ થાય એટલે એમાં કેરી આવવા મળે છે. એટલે આ રીતનું મેં એક આખું આલ્બમ ટાઈપનો એક આંબો તૈયાર કર્યો છે, અને બધા માણસો એમાં જોવા આવે. એટલે અહીંયા જે આવો આંબો ક્યાંય બીજી જગ્યાએ ખરા આવા આમ કે આજુબાજુમાં કે અનોખો આંબો કઈ રીતનો આખો? નહીં, આવી કોઈ મહેનત નથી કરતું. મેં આવી મહેનત કરી અને એક આખો આંબો ઉજેર્યો છે, એટલે એમાં આવી મહેનત કોઈ કરતું નથી. અને મેં આમાં મહેનત કરી છે. આ થોડુંક મહેનતવાળું છે, કારણ કે ઉપર અને નૂતન કલમ કરવી એ થોડીક માથાકૂટવાળી છે. ઉકા દાદા આપણી સાથે હતા ને એને કેરીનું જે વાત કરી છે 14 પ્રકારની છે. અને આ તમે જુઓ આ ફળ જે છે ને, આ લગભગ 2 કિલોથી ઉપરનું ફળ છે, 2.5 કિલો જેટલું ફળ છે. આ તમે જુઓ ચારે બાજુ આની આખી રચના અલગ છે, આનો આકાર પણ અલગ છે. હવે એવી જ રીતે તમે જુઓ ને તો આ 2.5 કિલો એટલે 100 ગ્રામથી 2.5 કિલો સુધીની આવી છે. અનેક કેરીઓ છે તે ગોળાકારની છે, લંબચોરસ છે, કોઈ નાની કેરી છે. એટલે કે આ જે આંબો છે તે દીતલા ગામે એક અનોખા પ્રકારનો આંબો છે. તો આવું ફળ અને આવા આંબા ક્યાંક ભાગ્ય જોવા મળતા હોય છે ને, ખાસ કરીને ગીર વિસ્તારમાં કેસર કેરીની સિઝનમાં દીતલા ગામે અનોખો આંબો છે. મહેન્દ્રસિંહ, નાવલી ન્યૂઝ, અમરેલી.